ગુડ મોર્નિંગ સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો અને બધા ખૂબ ખૂબ ખુશ રહો એવી શુભેચ્છા આપીએ છીએ. અને આજે આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે. હવે આપણે જવાનું છે વાડીએ, કામકાજ થોડુંક છે તો એ કરવા. તો હવે આગળ ત્યાં મળશું. બધું ઋષિ રસોઈ બનાવવા આવ્યા છે. રોટલી બધી થઈ ગયા. ચાલો હવે ખેતરમાં આવ્યા છીએ અંદર. આ બધું બુલેટ ઘાસ છે, અમારી ગાયો છે તો એના માટે. અને થોડુંક ખાલી છે તો થોડુંક વાવેલું છે નાનું નાનું. અને હવે થોડુંક ખાલી છે તો જો અંકિત ક્યારા બનાવે છે ને હમણાં હું સોંપતી જઈશ. બે થઈને ઘાસ વાવી દઈ. બધું વરસાદ વધારે પડ્યો એટલે આ બધું થોડુંક બળી ગયું, બાકી વાવેલું જ હતું. તડકો છે અત્યારે. સોંપું કે અંકિત ક્યારે બનાવ્યા તેમાં ઘાસ સોંપીને પછી ધૂળ વ્યવસ્થિત રાખી દઈએ. જો ખેડૂત આજ રજા છે તો ખેડૂત બની ગયા, બાકી કારખાનામાં હોય મેનેજર. વ્યવસ્થિત કરજો, એમાં કાંઈ ઘટે નહીં. સીતારામ તો કયો. સીતારામને જય શ્રી કૃષ્ણ. હાઉ ડાયરા ને હાલો મારો બાપુલિયા તડકાનું ત્રિકમ આપવા. આ બુલેટ ખર્ચ છે બધું. અને હવે આજે નીચે દંડા હોય એને આપણે પારા બનાવી અને અંદર આવી રીતે આખા મૂકી દેવાના. અને પછી એને ઉપર ધૂળ નાખી દેવાની એટલે આ વવાઈ જાય. અત્યારે થોડુંક પાણીવાળું છે એટલે ઢેફા થઈ ગયા છે. તો આ રીતે બુલેટ ખોળના દંડાને આખું પેક કરી દેવાનું જમીનમાં. પછી એની ઉપર પાણી આવી જશે એટલે એક એક જે શેરડીની ગાંઠ હોય એ રીતે આ દંડામાં જે ગાંઠ હોય ત્યાં બધેથી આવી રીતે મસ્ત લાંબુ થશે. મોટર કેરી ચાલુ, પાણી આપણે ખોળ વાવ્યું એમાં પાણી જાય છે. ગાયનો ચારો છે કાલે વાવેલો હતો તો પક્ષી કેવા મસ્ત જાય છે. ચાલો આપણે જમરૂખડીમાં જોઈ લઈએ જમરૂખ કેવા છે તો મોટા ઘણા બધા પણ નાના નાના છે. બધા નાના જ છે.
આવડા છે. થોડાક મોટા થાય પછી ખાવા જેવા થાય. એક બે છે મોટા, તોડી લઈએ હમણાં. બે છે, આંબી દેવાના તમારે. જમરૂખ નાના હોય પણ અંદરથી એકદમ સોફ્ટ અને પિંક નીકળે છે. તો આવા જમરૂખ છે પણ અંદરથી એકદમ સોફ્ટ અને મીઠા મસ્ત છે. ગાયને લીલો ચારો દેવો તો થોડુંક ખોળ વાટી લે. અંકિતા હેલા દાંતેડું લઈને. ચાલો, કોઈને ઘાસ વાળતા શીખવું હોય તો. અને હજી આવડતું નથી એટલે અંકિત કાઢી દે છે. આમાં પાછું કાઢતા ન આવડતું હોય તો હાથમાં લાગી જાય. આ ઘાસ અમે બિયારણ માટે થઈને પકવું છે એટલે બરડ થઈ ગયું. મહેમાન હોય એટલે ચાલે શિયાળામાં ચાલશે. શિયાળામાં ચાલશે ને મહેમાન હમણાં દિવાળીમાં બધું સુરતમાં આવે ખબર વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.